i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પેટલાદ શહેરમાંથી ઘરફોડ ચોરી કરનાર સિકલીગર ગેંગના 2 આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ એલસીબી સ્ટાફના માણસો સાથે વાસદ બગોદરા હાઈવે સુંદણ ફાટક નજીક તપાસમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળે કે ગુરુચરણસિંહ ઉર્ફે વૈલુ રહે વાસદ તથા તેની સાથે રહેતો મહેમદાબાદનો તેનો બનેવી માયાસિંહ સંતોષસિંહ સિકલીગર નાઓ કાળા કલરનું હોન્ડા સાઇન લઈ અને રાત્રિના આણંદ જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરે છે અને ચોરી કરવા માટે આસોદર ચોકડી તરફ જનાર હોવાની મળેલ ચોક્કસ માહિતીના આધારે બાતમી મુજબના વર્ણનવાળા બાઇક ઉપર 2 ઇસમો આવતા તે બંનેને કોર્ડન કરી પકડી લઈ બંનેની અંગઝડતી કરતા વાંદરી પાનનું એક મોટું ડિસમિસ તથા મોબાઈલ તથા રોકડ રકમ સાથે મળી આવતા તેઓની હાજરી તેમજ મળી આવેલ ચોરી કરવાના સાધનો બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા સદર ચોરી કરવાના સાધનો તથા મોટરસાયકલ મળી કુલ 27,700નો મુદ્દામાલ કબજે કરી BNSS 2023 કલમ 35(1) મુજબ બંને આરોપીઓને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। મજકૂર આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા પેટલાદ શહેર વિરોલ તથા કાવીઠા ગામ ઘરફોડ ચોરીઓ કરેલાની કબૂલાત કરેલ છે અને હાલ બંને આરોપીઓને વધુ તપાસ અર્થે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।